મસ્ત મજાના ગુલાબજાંબુ બને છે ભાઈ. જો ગુલાબજાંબુ અહીંયા ગોળી બની ગઈ છે અહીંયા અને અહીંયા તળાઈ છે. એકદમ જોઈ લ્યો મસ્ત મજાનો ઘાણવો બની ગયો છે તળાઈને. હે ને જો અવાજ આવે છે. અને આમાં ચાસણીમાં 2 ઘાણવા રેડી પણ થઈ ગયા છે. મસ્ત મજાની એલચી નાખી છે. લાસ્ટ બેન્ચ છે પછી પૂરો. તળાઈ છે આમાં બીજો લાસ્ટ ગાળો છે હવે. અને એકદમ મસ્ત જો ગુલાબજાંબુ બને છે. શું કેવું ભાઈ, આવી જાવ તો ગુલાબજાંબુ ખાવા માટે. બહારના મળે છે અહીંયા મસ્ત મળે છે પણ બહારના કરતા ગળ્યા હોય. આપણે મેં કીધું આપણે ઘરે બનાવીએ આપણે હાથે બનાવેલા ખવડાવીએ બધાને. શું કેવું? અને આપણે જો આ ફ્રાય કરીએ છીએ જે એ પણ ઘીમાં કરીએ છીએ અને મસ્ત છે ભાઈ. ને બહારના તો હવે કેવું શું વાપરતા હોય કેમ ખબર હોય. વાપરવામાં તો વાંધો નથી પણ ગળ્યા વધારે હોય છે. ગળ્યા હોય છે વધારે. એમાં એસેન્સ ને બધું નાખતા હોય. આપણે એસેન્સ નથી, આપણે ખાલી સુગરની ચાસણી એલચીનો ફ્લેવર નાખ્યો. જો આમાં ખાલી એલચી છે, બાકી ફ્લેવર તો નથી જ, ખાલી એલચી છે, ઓરિજિનલ એલચી છે. જો ભાઈ છે ને બાકી ચાસણીમાં ઓહો આખું બાઉલ કાથરોટ ભરીને ગુલાબજાંબુ બને છે. કળશ પૂજા છે એના માટેના છે જમણવારના. મોઢામાં પાણી આવતું હશે ને બધાય. ભગવાનને પ્રસાદી કરાવી દઈએ પછી એકાદું ટેસ્ટિંગ કરીએ. પહેલા હજી થોડી વાર ચાસણી ચડવા દો પછી ભગવાનને ધરી દઈએ ને પછી તમે ટેસ્ટ કરો. તમે જો ભાઈ તમે કેવો લાગે છે એકદમ. એલચીની ફ્લેવર હજી એને ઓછી થઈ તો પાછી નાખી છે. પાછી નાખીશ મેં એલચી નો અર્થ છે ને. તો વાગી ગયા છે 5 ને બધું કામ થઈ ગયું છે અને બધી તૈયારી પણ થઈ ગઈ છે. કાલે છે આપણે કળશ પૂજા હે ને. તો બસ બધું તૈયારી થઈ ગઈ છે અને હવે અત્યારે હું બનાવું છું તોરણ દરવાજા માટેના આસોપાલવના. તો એ બસ ફટાફટ હમણાં મસ્ત રેડી કરી લઈએ. હું ને દર્શ બે રેડી કરતા હતા હે ને. દર્શ સૂતો તો ઉઠીને આવ્યો છે ને હું મારું કામ કરતી હતી અને દર્શન ગયા છે ત્યાં ફેન લગાવવાના છે તો એ ફેન ફિટ કરે છે હે ને. તો મસ્ત મજાનું તોરણ જો બનાવ્યું છે તમને બતાવું. તો જો અહીંયા મસ્ત મજાનું તોરણ બનાવું છું દરવાજા માટે. કુંભ પધરાવાનો છે એની બધી તૈયારીઓ થઈ છે. અહીંયા બેઠો છે દર્શ. હાય, શું કરે છે? તો જો અમે બે અહીંયા આવું કરવા બેસી ગયા છીએ અને દર્શન ગયા છે ત્યાં ઘરે ફેન લગાવવા ગયા છે ને. શું કરવા ગયા છે? હા. તો જો અહીંયા મારા મસ્ત મની પ્લાન્ટ જો ને પાછળ એક ગુલાબ આવ્યું છે તો એ કાલે આપણે લઈ જઈશું. અહીંયા છે બધું ડોલર ને એવું બધું છે. આમાં હજી સનફ્લાવર ઉગે છે. તો જો અહીંયા મસ્ત તોરણ બને છે. તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા મસ્ત મજાના કાનાજી બી રેડી થઈ ગયા છે નવા નવા કપડાં પહેરીને. બધું રેડી જો કરી લીધું છે. અહીંયા ગણપતિ બાપા રીધી સીધી ખોડિયારમાં બધું લેવાઈ ગયું છે. આમાં બધું પૂજાનો સામાન છે, દીવો છે, વાટો છે, એવું બધું લેવાઈ ગયું છે. અને આ થેલામાં બધું કથાનો સામાન છે, જે કથામાં જે પૂજામાં જોશે એ છે ને આમાં બધું કુંભ પધરાવામાં જે જોશે એ છે. તો આ 2 થેલા મસ્ત ભરાઈ ગયા છે ને અહીંયા ભગવાન પણ જો મસ્ત રેડી કરી દીધા છે કાનાજીને ને બધાને. તો બધું સરસ મસ્ત પેક કરી દઈએ કાલે સવારમાં હે ને દર્શુ. હા. તો બસ જો હમણાં તો આ બધી તૈયારીમાં છીએ. જો આ બેગમાં એ બધા ભરી લીધા છે. અને જો અહીંયા દર્શુએ ખોલી નાખ્યું છે એક.
આ છે ગોયણીને આપવા માટેનું. તો આવું કંઈક અમે થોડી ઘણી એવી તૈયારી કરી લીધી છે. બસ હવે પેક કરીને પાછું આમાં રેપરમાં મૂકી દે. ચાલ આજે તો અમે અમારા નવા ઘરે શું આવ્યા છીએ. આજે પૂજા હતી તો હે ને આને જો નીંદર આવી ગઈ. દર્શનને સૂઈ ગયા, કામ કરી કરીને થાકી ગયા. હે ઓ હલો જાગે છે પણ બોલવાની ઈચ્છા નથી. થાકી ગયા. 2-3 દિવસની બધી તૈયારી કરવામાં હતા તો આજે થોડુંક થકાઈ ગયું છે ને તો એને સૂઈ જવું છે. વાગી ગયા છે 12 વાગી ગયા છે. ઘરે પહેલાં અહીંથી બધું પૂજા કરી, બધું સામાન બધું હરખું બધું પેક કરીને ઘરે મૂકવા ગયા. પછી ત્યાં જઈને પાછું ઠેકાણે કર્યું અને પછી અહીંયા આવીને જો અહીંયા અમે નીચે પાથરીને આજે સૂતા છે. એના એ નાઇટ આઉટ કરવાનું જ ને આપણે આજે. તો તમારે બેન કંઈ બોલવાનું છે આજની પૂજા વિશે? સૂઈ જવું છે. તો બહુ નીંદર આવે છે એને. થાકી એટલા ગયા છે તો એને સૂઈ જવું છે. તો હવે મોઢું બોઢું ધોઈ આવે અમે પછી સૂઈ જાય, આરામ કરીએ. અને અહીંયા જો આ પૂજા કરી હતી ને એનું બધું હજી સ્થાપનનું લેવાઈ ગયું છે. ભગવાન તો ખાલી ગણપતિ બાપા ખોડિયારમાં અને કાનાજી છે એ લેવાનું છે. એ કાલ સવારે હવે અત્યારે એ બધું રહેવા દીધું છે. અને દીવો હજી ચાલુ છે, એમાં દિવેલ પૂરી દીધું છે એટલે દીવો ચાલુ રહેશે. અને પછી એક આજે મારો બર્થડે હતો ને પૂજા હતી હે ને. આમ જોવે છે જરા ઓલું કરીને હસે છે ને એને બોલવું નથી. તો મને બીજી પણ એક મસ્ત ગિફ્ટ મળી છે.
એ સરપ્રાઈઝ છે તમારા બધા માટે. એ અમે નેક્સ્ટ વ્લોગમાં કહેવાના છીએ કે શું સરપ્રાઈઝ હતી મારા બર્થડેની, હે ને? એવું જ કરું મેં થોડી હતી. તો શું હતું આપણા માટે સરપ્રાઈઝ જ હતી ને. હમણાં આપણે કંઈ કામમાં હતા તો આપણે કંઈ ધ્યાન નહોતું ગયું, તો આપણે તો સરપ્રાઈઝ જ મળી ને, હે ને? તો પછી તો હમણાં કામમાં હતા તો એમાં કંઈ ધ્યાન નહોતું જતું. તો આજે અત્યારે હમણાં અહીંયા આવીને જોયું ને એ જે વસ્તુ હતી એ પછી અમે તમને કહેશું કે શું હતું. તો આજે તો બહુ બધી ખુશી મળી ગઈ અમને. પૂજા થઈ ગઈ, મારો બર્થડે હતો અને એ બી એક સરપ્રાઈઝ જ પડી છે. એ ગુડ ન્યૂઝ છે. તો નેક્સ્ટ વ્લોગમાં અમે શેર કરીશું, હે ને? હે ને? કાંઈક તું તો બોલ કે તું થાકી ગયો. થાકી ગયો છે શું? એ તમે બે થાકી ગયા, હું નથી થઈ ગઈ. મેં કંઈ કામ નહોતું કર્યું તો હું બેઠી હતી, હે? સરસ. તો સારું, ચલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. બાય, જય શ્રી કૃષ્ણ. પાછા મળીશું આપણે નવા બ્લોગ સાથે ને એક ગુડ ન્યૂઝ સાથે. તો ગુડ નાઇટ.